ભાવનગરથી નવા બંદરને જોડતો 5 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં છે અને આ રોડ માર્ગ મકાન વિભાગ અને મહાનગરપાલિકા અંતર્ગત આવે છે, પરંતુ તેના સમારકામનું મુહૂર્ત જ નથી આવતું। અહીં દરરોજ સેંકડો ટ્રક સહિત નાના મોટા હજારો વાહનો પસાર થાય છે, પરંતુ આ બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરી ટ્રક ચાલકોને તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અનુસાર આ રોડ માર્ગ અને મકાન વિભાગ હેઠળ છે। મહાનગરપાલિકા હસ્તક જે તૂટેલો રોડ છે તેને ઝડપથી સમારકામ કરીશું। જિલ્લામાં રોડ તો અનેક જોયા છે, પરંતુ નવા બંદર જેવો રોડ આજ સુધી ક્યાંય નથી જોયો। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે કે નવા બંદર રોડ ઉપરથી જે વાહનો નીકળતા હોય છે તેમને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે, કારણ કે આ જે રોડ ઉપર તમે જોઈ શકો છો ડામરનું નામો નિશાન રહ્યું નથી। તેના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે। અહીં ભારે વાહન ચાલકો છે તેથી પસાર થતા હોય છે। આપ જોઈ શકો છો વિકલાંગ જે હોય છે તે પણ અહીંથી પસાર થતા હોય છે, પરંતુ ભાવનગરના પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી। આ પરિસ્થિતિ છેલ્લા 5 મહિનાથી બની છે, આમ છતાં રોડનું રિપેરિંગ કરાવવામાં નથી આવતું। રાજ્ય સરકાર જ્યારે રોડ રિપેરિંગના દાવા કરતી હોય, રીકાર્પેટના દાવા કરતી હોય, ત્યારે આરએનબી વિભાગ હસ્તકનો આ જે રોડ છે તેમની દુર્દશા જોઈ શકો છો કે અહીં હેવી વાહનો જ્યારે પસાર થતા હોય છે ત્યારે જીવના જોખમ ઉપરથી વાહન લઈને નીકળતા હોય છે। જોકે ભાવનગરના જે રાજકીય નેતાઓ છે તેમને પણ શરમ નથી આવતી, કારણ કે આ રોડ તમે જોવો છો કે જે પ્રમાણે મોટા મોટા ખાડા થઈ ચૂક્યા છે તેમને રિપેરિંગ કરાવવા માટે જરા પણ તસદી લેતા નથી। અન્ય તરફના પણ હું તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રોડની દુર્દશા કેવી થઈ છે કે જ્યારે મોટા મોટા ખાડા પડી જાય છે ત્યારે અહીંથી જ્યારે વાહન ચાલકો પોતાનું વાહન લઈને નીકળતા હોય છે ત્યારે આ મોતના ખાડામાંથી પસાર થતા હોય છે। જોકે આરએનબી વિભાગના જે અધિકારી છે તેમના દ્વારા રોડ રિપેરિંગ કરાવવાની આજ સુધી તસદી નથી લીધી, એટલા માટે કે છેલ્લા 5 મહિનાથી આ પરિસ્થિતિ બની છે। અહીં 5 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર જગ્યાએ આ પ્રમાણેના ખાડા પડી ગયા છે। આમ છતાં ભાવનગરનું જે આરએનબી વિભાગ છે તે કામ કરવાનું નામ નથી લઈ રહી। રાજકીય પક્ષના નેતાઓ છે તે પણ આ બાબતે જરા પણ પ્રજાની સુખાકારી માટે નિર્ણય નથી લેતા। એના કારણે આપ આ રોડની અવદશા જોઈ શકો છો કે નવા બંદર તરફનો જે માર્ગ છે તે અત્યંત ભયંકર પરિસ્થિતિમાં બની ગયો છે। આમ છતાં ભાવનગરનું આરએનબી વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। बहुत खराब है आमा बहुत गाड़ियों हेल्मेट दो આવે પાટા તૂટી જાય ગાડીઓ ખરાબ થઈ જાય આમ ઊભી રહી જાય ગાડી બહુ મુશ્કેલી પડે છે આમાં યાર અમે ગાડી આવી જાય ને ઊભું રહી જવું પડે છે ને બીજા બધામાં ગાડી એક બાજુ ઉતરી જાય છે રોડની હેઠે અને ખાસ કરીને આ રોડની રજૂઆત કરવા જાય છે લોકો તો પરિસ્થિતિ એવી થઈ છે કોર્પોરેશન વાળા કે આરએમબી વાળા કે જીએમબી તો જાય ક્યાં? મને એવું લાગે છે કે હેવી વ્હીલ આ રોડ ઉપરથી ચાલે છે, ના કે એના વ્હીલ ટાયરના પણ અંદર ઘૂસી જાય। 1-1 ફૂટ 1.5 ફૂટ સુધીના ખાડા, સામાન્ય નહીં, અવડા મોટા ખાડા વચ્ચે પણ સરકારના દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ ખોફ સિવાય બીજું આપતું નથી। મહાનગરપાલિકા દ્વારા અવારનવાર જે કોઈ રસ્તાઓ બિસ્માર હોય એને આપણે નોંધ લઈએ છીએ અને એના આધારે પછી એના રિપેરિંગ અથવા કે એમાં જે નવા પેવર કામ કરવાનું છે કે નવેસરથી બિલકુલ રોડ બનાવવાનું છે આ કામગીરી કરવામાં આવે છે। નવા બંદરની રોડની પણ હું જાતે પણ મુલાકાત લીધી છે અને એમાં જે કોઈ આપણે એને તાત્કાલિક ધોરણે જે આપણે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાનું રહેશે